જો રોટલી સાથે આ કેરીની ચટણી તમે ખાઈ લીધી તો મારી ગેરંટી છે રોટલી પણ ઓછી પડશે. ટમેટા અને કાચી કેરીની એકદમ નવી રીત સાથે બનતી આ ચટપટી કેરીની ચટણી બનાવી અને એક વખત ટ્રાય કરવા જેવી છે. સૌ પ્રથમ કેરીને વોશ કરી લઈશું. ત્યારબાદ મેં કેરીના વચ્ચેથી પીસ કટ કરી લીધા છે. કેરીના અથાણા બનાવી અને આપણે બધા જ ખાતા હોઈએ છીએ. એક વખત આ ચટપટી કેરી અને ટમેટાની ચટણી બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. શાકની પણ જરૂરત નહીં પડે. ત્યારબાદ ટમેટા લઈ લીધા છે, તેને પણ આપણે વચ્ચેથી જ કટ કરી અને 2 પીસીસ કરી લઈશું. ત્યારબાદ એક તવાની અંદર તેલને ગરમ થવા માટે મૂકવાનું છે. તવા ઉપર કેરી અને ટામેટાને આપણે મૂકી દેવાના છે. આ કેરીની ચટણી જેટલી બનાવવામાં સરળ છે તેટલી જ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. એક વખત જરૂરથી બનાવી અને ટ્રાય કરજો. ત્યારબાદ ઉપરથી લસણની કળી અને તીખા 4 થી 5 નંગ જેટલા લાલ મરચાં મૂકી દઈશું. ત્યારબાદ આપણે તવાને ઉપરથી કવર કરી લેવાનું છે, જેનાથી ટમેટા અને કેરી સારી રીતે કૂક થઈ જાય. મીઠું પણ ઉપરથી એડ કરી દેવાનું છે. એક સાઈડથી કૂક થાય ત્યારબાદ આપણે તેની સાઈડને ચેન્જ કરી દઈશું. બંને સાઈડથી સારી રીતે કૂક થઈ ગયા બાદ ટમેટાની છાલને અલગ કરી લઈશું. ત્યારબાદ કેરીનો જે ગરબ છે તેને પણ આપણે અલગ કરી લઈશું. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા સિલબટ્ટાનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે સિલબટ્ટો અવેલેબલ ના હોય તો તમે તેની જગ્યાએ મિક્સરમાં પણ બનાવી અને તૈયાર કરી શકો છો. ચટણી પીસાઈ જાય ત્યારબાદ તેને આપણે ભેગી કરી લઈશું. ઉપરથી કશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણી કાપેલી ડુંગળી સાથે જ લીલા ધાણા એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો છે ને એકદમ સહેલી ચટપટી કાચી કેરીની ચટણી. આ રીતે ચટણી બનાવી અને એક વખત જરૂરથી ટ્રાય કરજો. તમને શાકની પણ જરૂરત નહીં પડે એટલી સરસ ટેસ્ટી એવી ચટણી બની અને તૈયાર થઈ જાય છે. તો તમને મારી આ ચટપટી કેરીની ચટણીની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસીપી સાથે.